બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે પાલનપુર કલેક્ટર કચેરી ખાતેથી ટેક હોમ રાશન અને શ્રી અન્ન આધારિત ડિજિટલ વાનગી બુકલેટનું ગરિમાપૂર્ણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। આ બુકલેટનો મુખ્ય ઉદ્દેશ્ય આંગણવાડીના બાળકો અને માતાઓને ઘર આંગણે પૌષ્ટિક તેમજ સ્વાદિષ્ટ આહાર પૂરો પાડી જિલ્લામાંથી કુપોષણ દૂર કરવાનો છે। પાલનપુર સ્થિત કલેક્ટર કચેરી ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પોષણ શક્તિ ટેક હોમ રાશન અને શ્રી અન્ન આધારિત પૌષ્ટિક વાનગીઓ શીર્ષક ધરાવતી ડિજિટલ બુકલેટ લોકો માટે ખુલ્લી મૂકી હતી। આ આધુનિક બુકલેટમાં આંગણવાડીમાંથી કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ બાળકોને જે ટેક હોમ રાશન આપવામાં આવે છે તેનો અને શ્રી અન્નનો ઉપયોગ કરીને સ્થાનિક સ્તરે કેવી રીતે વાનગીઓ બનાવી શકાય તેની સચોટ માહિતી આપવામાં આવી છે। સામાન્ય રીતે લોકો આ રાશનનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે મૂંઝવણમાં હોય છે, ત્યારે આ બુકલેટ એક માર્ગદર્શિકા તરીકે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તેમાં સમાવિષ્ટ તમામ વાનગીઓ પૌષ્ટિક હોવાની સાથે સાથે સ્વાદિષ્ટ પણ છે, જેથી બાળકો તેને ખૂબ જ ઉત્સાહથી ગ્રહણ કરી શકે। ખાસ વાત એ છે કે આ બુકલેટ તૈયાર કરવામાં જિલ્લાની આંગણવાડી કાર્યકરોનો મહત્વનો ફાળો રહ્યો છે, કારણ કે તેમણે જ સ્થાનિક સ્તરે સફળતાપૂર્વક બનાવી શકાતી વાનગીઓનું સંકલન કર્યું છે। આ પ્રસંગે કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે પોષણ અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે આ એક પાયાની પહેલ છે। શ્રી અન્ન એટલે કે બરછટ અનાજ જે શક્તિનો ભંડાર છે તેનો આહારમાં સમાવેશ કરવાથી કિશોરીઓ અને માતાઓના આરોગ્યમાં નોંધપાત્ર સુધારો લાવી શકાય છે। આ ડિજિટલ બુકલેટ હવે આંગણવાડી કાર્યકરો અને લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે, જેથી તેઓ રોજબરોજના આહારમાં તેનો અમલ કરી શકે। જિલ્લામાં બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતા વિવિધ કાર્યક્રમોમાં આ બુકલેટ એક નવું સોપાન સાબિત થશે। વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલા આ નવતર પ્રયોગને આંગણવાડી કાર્યકરો અને આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોએ પણ આવકાર્યો છે। આગામી સમયમાં આ ડિજિટલ બુકલેટના માધ્યમથી જિલ્લામાં પોષણ સ્તરમાં મોટો સુધારો જોવા મળે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે। સ્થાનિક ખાદ્ય પદાર્થોને પ્રોત્સાહન આપીને કુપોષણ મુક્ત બનાસકાંઠાના અભિયાનને વેગ આપવા માટે કલેક્ટર દ્વારા કરવામાં આવેલી આ કામગીરી પ્રશંસનીય બની છે। ટેક હોમ રાશનનો મહત્તમ અને યોગ્ય ઉપયોગ થાય તે માટે બનાસકાંઠા વહીવટીતંત્ર હવે ટેકનોલોજીના માધ્યમથી લોકો સુધી પહોંચ્યું છે। આ ડિજિટલ માર્ગદર્શિકા આગામી દિવસોમાં હજારો માતાઓ અને બાળકો માટે સ્વાસ્થ્યનું સુરક્ષા કવચ બની રહેશે, તેમાં કોઈ બેમત નથી।